તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે જો એટલી આ દૂધી કરી છે, અડધો પોણો વીઘો દૂધી કરી. હું કહું આપણે ઓર્ગેનિક દૂધી કરવી છે. હું કહું કેમ થાય જાય ઓર્ગેનિક, અને એટલે હું કહું આમાં ઓર્ગેનિકમાં તો દવા ને એવું બહુ છાંટવાનું હોય જ નહીં. હોય દેશી દવા છે, નીમ ઓઇલ છે, પછી એવું બધું. તો પણ આપણે દૂધી ઓર્ગેનિક બનાવી એવો પ્લાન કર્યો છે, કેમ કે ઉનાળામાં આમથી દવા ઓછી જોવે. એટલે જો કેવો ફર્સ્ટ ક્લાસ દૂધી ઊભી છે, નથી દવા નાખી કે નથી ખાતર નાખ્યું. અને આ જો ખાટી સાઈઝ છે આમાં, બરોબર. એ ઓલા પણ ટીપણું છે ને એમાં નાખી દેવું એટલે બધાને હમણાં મળી જશે. નળ ચાલુ કરશું ને એટલે તો દૂધી જો આ રીતની છે દૂધી, એ ફર્સ્ટ ક્લાસ છે. જો આમ તો હાલો ઓલા ટીપણામાં ખાલી કરી આવું ડોલ ને મોટર ચાલુ કરું ને હમણાં પાઈ દઉં. જો આવી મસ્ત મજાની કેવી દૂધી છે, હે જો છે ને એકદમ લીલી. આવી દૂધી ભલામણા ગામડે જોવા મળે હો. આ ઓર્ગેનિક દૂધી કહેવાય. અમુક અહીંયા નાની નાની છે, અમુક મોટી મોટી દૂધી થઈ ગઈ, અમુક નાની છે. એટલે આને હમણાં પાણી આપવાનું છે. તો હમણાં હું તમને ટીપણામાં નાખું ડોલ, સાજ મતલબમાં સાજ. એ પણ હું આખું ભરી દેવાનું છે આપણે. રોજ વધે એ આમાં નાખી જવાની, રોજ વધે આમાં નાખી જવાની. તો હાલો મોટર ચાલુ કરી આવું. તો જો અડધું ટીપણું ભરી વાળ્યું સાસનું, 3 દિવસની સાસ છે. આ વહેલા આખતર હતા, આખતર તો એક કોક આખતર હતા. તે હું કહું લાય પાછો હું કહું સોંપી દઉં દૂધી. આખતર પાસ્તર થઈ જાય ને તે પાસ્તર તે હવામાં સારી છે, અને આખતરને જે કાંઈ ફૂલ બૂલ બેઠું નથી, શીશાય બેઠા નથી. હું કહું આ સાસ પાવાનું એમ થયું કે લાવ સાસ પાઈ દઉં. કેમ દૂધીને તો બહુ સાસ નરવી, દૂધીને સાસ બહુ ભાવે એમ કહેવો. એટલે મોટર ચાલુ થઈ ગઈ છે. તો આ રીતે આપણે સાસ કરી દીધી ચાલુ. આ રીતે આપણે દૂધિયાને પાઈ દેવી, અને પછી દૂધિયા ઉતરશે. તમને એમ થાય ઓહો હે આ શું છે, દૂધી છે કે દૂધિયા. એટલે આ રીતે જો ઓર્ગેનિકની આપણે શરૂઆત કરી છે. તો જો આ રીતે પાણી ચાલુ કરી દીધું છે, અને પાણીની અરે છાશ આપી દીધી છે. અને હવે એકવાર છંટકાવ કરશું ખાટી છાશ અને ગોળ, કેવું રિઝલ્ટ આવે એમ. પછી એકાદી વાર દૂધને ગોળનો છંટકાવ કરશું. પછી એમ થાય થીપ્સ છે તો નીમ ઓઇલ, આપણે લીમડાનું તેલ કહે ને નીમ ઓઇલ, એનો છંટકાવ કરશું. એ સારું એમ કહે છે. સાંસળી છે જીવત ઓછી આવે તો એને આપણે એકાદી વાર છંટકાવ કરશું. એ રીતે આપણે ઓર્ગેનિકની શરૂઆત કરશું. અને તમે તે ફોલો કરવાનું શરૂ કરી દેજો ફેસબુકમાં, અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દેજો. અને આપણે આ રીતે ઓર્ગેનિકની શરૂઆત ધીરે ધીરે પગથિયું ચાલુ કરશું. અને તમને માહિતી કાંઈક હોય તો પાછા આમ જો મારા વાલા ભૂલ્યા વગર કહેજો હો, આનું આમ કરો એમ. અને આમાં આ ઓર્ગેનિક છાંટો, જે આપણે ઓર્ગેનિક ઓલી આવતી શું કહેવાય પ્રોડક્ટ, તો એ માહિતી આપતા જઈએ. તો આપણે એ રીતે આમ એક પગથિયું સરતા જ આવી એમ કહે છે હો. તો ચાલો આ રીતે મેં શરૂઆત કરી દીધી છે, અને તમે કંઈક માહિતી દેતા જઈઓ અને ફોલો કરતા જઈઓ. મળવી હવે પછી આગળ આપણે છંટકાવ કરવી ને છાશનો ગોળનો ને એનો, ત્યારે પાછા મળશું. ઓલ ધ બેસ્ટ.